નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી જૂનાગઢની યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. ડેઇલી કરંટ અફેર્સ લેક્ચરની અંદર આજે આપણે જોવાના છે મે મહિનાનો લેક્ચર નંબર 6 અને કઈ રીતે આપણે જોવાના છે 360 ડિગ્રી સમજૂતી સાથે. તો શરૂઆત કરીએ આજના લેક્ચરની. તાજેતરમાં ડીઆરડીઓ દ્વારા એમઆઈઆરવી સિસ્ટમ સાથે કઈ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું? હવે આ પ્રશ્ન સમજતા પહેલા તમારે સમજવું પડે એર ડિફેન્સ સિસ્ટમ, ગુજરાતીમાં કહેવાય વાયુ રક્ષા પ્રણાલી, કઈ રીતે કામ કરે છે એર ડિફેન્સ સિસ્ટમ. માની લ્યો કે આ એર ડિફેન્સ સિસ્ટમ અહીંયા આપણે રાખેલી છે અને આ બાજુથી પાકિસ્તાન બાજુથી કોઈ ડ્રોન, મિસાઇલ, ફાઇટર જેટ કંઈ પણ ભારત તરફ આવતું હોય તો આ એર ડિફેન્સ સિસ્ટમ જે રડાર તરંગો છે એ રડાર તરંગો ફેલાતા હોય તો એ રડારની અંદર એ ડિટેક્ટ કરશે કે ભાઈ ભારત તરફ કંઈક આવી રહ્યું છે, મિસાઇલ હોય, ડ્રોન હોય, કંઈ પણ હોઈ શકે. તો એ પહેલા ડિટેક્ટ કરશે અને ચેક કરશે કે આ જે આકાશ માર્ગે આવી રહ્યું છે એ ભારતનું તો નથી ને. તો અહીંયા કઈ રીતે ખબર પડે કે અહીંયા કોડ રાખેલા હોય, અહીંયા ભાઈ કોડ હોય અને જે આપણા જે અલગ અલગ વેપન છે એમાં પણ કોડ સેટ કરેલા હોય. આ બંને કોડ મેચ થઈ જાય તો એ આપણા ભારતનું છે, એટલે અહીંથી કંઈ પણ ફાયર થતું નથી. પણ દુશ્મન દેશને તો ખબર નથી કે આપણે કયા કોડ રાખેલા છે. તો અહીંયા દુશ્મન દેશ તરફથી કંઈ પણ આવી રહ્યું છે, મિસાઇલ, ડ્રોન, કંઈ પણ, તો એને ડિટેક્ટ કરશે અને પછી અહીંથી સીધું ફાયર થશે આ એર ડિફેન્સ સિસ્ટમમાંથી અને એને હવામાં જ નષ્ટ કરી દેશે. ભારતની હજુ સરહદમાં પ્રવેશ કરશે એ પહેલા જ એને હવામાં જ નષ્ટ કરી દેશે. તો આને કહેવાય એર ડિફેન્સ સિસ્ટમ, વાયુ રક્ષા પ્રણાલી. તો હવે તાજેતરમાં ડીઆરડીઓએ એક સિસ્ટમનું પરીક્ષણ કર્યું, નામ છે એમઆઈઆરવી. આનું પૂરું નામ થાય મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટલી રી-એન્ટ્રી વેહિકલ. આનું પૂરું નામ છે. હવે આનું હમણાં પરીક્ષણ કર્યું. કયા સ્થળેથી પરીક્ષણ કરવામાં આવ્યું? ઓડિશાની અંદરથી. તો ડીઆરડીઓ દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું ઓડિશા, અને ઓડિશામાં પણ જે એક આઇલેન્ડ આવેલો છે, દ્વીપ આવેલો છે, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ દ્વીપ. ઓડિશાની અંદર છે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ દ્વીપ, ત્યાંથી આનું પરીક્ષણ. અને કયા મિશન હેઠળ? તો મિશન દિવ્યાસ્ત્ર હેઠળ આનું પરીક્ષણ. હવે આ ટેકનોલોજીની અંદર છે શું? આની અંદર મેં હમણાં તમને કીધું કે એર ડિફેન્સ સિસ્ટમ છે એ આકાશ માર્ગે કંઈ પણ આવતું હોય આપણી સરહદ તરફ તો એને હવામાં નષ્ટ કરી દેશે. તો અહીંયા આ સિસ્ટમની અંદર શું છે કે ભાઈ આ સિસ્ટમમાં એક મિસાઇલ તો હશે. અહીંયા જે પરીક્ષણ કર્યું એમાં કઈ મિસાઇલનો ઉપયોગ કર્યો? ડીઆરડીઓ દ્વારા અગ્નિ 5નો. તો મિસાઇલ તો હશે પણ એ મિસાઇલની અંદર ઘણા બધા અલગ અલગ પેલોડ હશે અને એ જે અટેક કરવાનો છે જે સ્થળે ત્યાં પહોંચી અને અલગ અલગ પેલોડ છૂટા પડશે અને અલગ અલગ જગ્યાએ હિટ કરશે. કઈ રીતે? અહીંયા તમે એક વખત ફોટામાં જોઈ લ્યો. જો આ તમને દેખાય છે આ એક મિસાઇલ છે, પણ મિસાઇલમાંથી આ અલગ અલગ પેલોડ નીકળશે. તો જે એર ડિફેન્સ સિસ્ટમ છે એ તો આ મિસાઇલને ટાર્ગેટ કરતું હોય, એને ડિટેક્ટ કરશે, પણ જેવું એ સરહદ તરફ આવશે, નજીક આવશે તો એમાંથી આ બધા પેલોડ છૂટા પડશે. તો એર ડિફેન્સ સિસ્ટમ પોતે કન્ફ્યુઝ થશે કે કોને ટાર્ગેટ કરવું. જો આ મિસાઇલને ટાર્ગેટ કરશે તો આ બધા જે પેલોડ જે જગ્યાએ પડશે ત્યાં બ્લાસ્ટ તો થવાનો જ છે, ટાર્ગેટને હિટ કરીને આવવાના જ છે. તો આવું જ પરીક્ષણ, આવી જ સિસ્ટમ જેને કહેવાય એમઆઈઆરવી, તો આ સિસ્ટમનું પરીક્ષણ કર્યું છે આપણા ડીઆરડીઓએ. અને કયા મિશન હેઠળ? મિશન દિવ્યાસ્ત્ર. આપણું એક આ દિવ્યાસ્ત્ર છે. પ્રાચીન સમયની અંદર તમે જોતા હશો, મહાભારતમાં તમે વાંચેલું દેખેલું જ હશે કે મહાભારતની અંદર જ્યારે યુદ્ધની એવી કઠિન પરિસ્થિતિ સર્જાય તો ત્યારે અર્જુન દ્વારા, કર્ણ દ્વારા દિવ્યાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવતો. તો બસ ડીઆરડીઓએ પણ અહીંયા જ લીધું છે કે આપણું આ જે સિસ્ટમ છે એમઆઈઆરવી એ મિશન દિવ્યાસ્ત્ર હેઠળનું પરીક્ષણ, આપણું આ એક દિવ્યાસ્ત્ર. અને આમાં કઈ મિસાઇલનું પરીક્ષણ કર્યું છે? તો અગ્નિ 5 મિસાઇલ. એમઆઈઆરવી મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેડ રી-એન્ટ્રી વ્હીકલ, મિશન દિવ્યાસ્ત્ર હેઠળ પરીક્ષણ ડીઆરડીઓ દ્વારા. અને કઈ જગ્યાએ આનું પરીક્ષણ? ઓડિશાની અંદર. ઓડિશામાં ડોક્ટર એપીજે અબ્દુલ કલામ જે આઇલેન્ડ આવેલો છે ત્યાં. અહીંયા અગ્નિ 5 નું પરીક્ષણ કર્યું છે, એટલે કે આની અંદર અગ્નિ 5 મિસાઇલનો ઉપયોગ કર્યો છે. અગ્નિ 5 ભારત દ્વારા પરીક્ષણ કરાયેલ સૌથી લાંબા અંતરની એટલે કે લાંબી રેન્જની મિસાઇલ છે.
વિશ્વમાં MIRV ટેકનોલોજી ધરાવતા ક્લબમાં ભારત સામેલ થઈ ગયું. આ ટેકનોલોજી વિશ્વના થોડાક જ દેશો પાસે છે. એવા 5 દેશ હતા, હવે ભારત 6ઠા નંબરે સામેલ થઈ ગયું. 5 ક્યાં હતા? USA, રશિયા, ચીન, યુકે, ફ્રાન્સ. આની પાસે તો હતી જ આ ટેકનોલોજી, MIRV ટેકનોલોજી. હવે આપણા ભારત પાસે પણ આવી ગઈ છે, એટલે આ ક્લબમાં ભારત પણ સામેલ થઈ ગયું છે. MIRV ટેકનોલોજીમાં રડાર ટ્રેકિંગને બાયપાસ કરી દે, એટલે કે જે મેં હમણાં તમને બતાવ્યું હતું કે એક જ મિસાઇલની અંદરથી અલગ અલગ પેલોડ નીકળે છે, તો એને બાયપાસ કરી દે છે ટ્રેકિંગને, અને મિસાઇલથી અનેક પેલોડ અલગ અલગ પડે છે અને અલગ અલગ જગ્યાએ ટાર્ગેટને હિટ કરે છે. એટલે જે પેલી એર ડિફેન્સ સિસ્ટમ આવેલી છે એ કન્ફ્યુઝ થાય કે કોને આમાંથી ટાર્ગેટ કરવું, કોને હિટ કરવું. ક્લિયર છે? તો આ હતી આપણી MIRV ટેકનોલોજી DRDO દ્વારા. હવે અહીંયા મેં જે એર ડિફેન્સ સિસ્ટમનું નામ લીધું છે, તો ભારત પાસે કઈ કઈ એર ડિફેન્સ સિસ્ટમ છે? એક તો સૌથી શક્તિશાળી, સૌથી મજબૂત નામ છે S-400, પણ આપણે આ કોની પાસેથી ખરીદેલી? રશિયા પાસેથી. આનું બીજું નામ પણ છે ટ્રાયમ્ફ. S-400 યા તો ટ્રાયમ્ફ કોની પાસેથી ખરીદેલી? રશિયા પાસેથી. ભારતે પોતે સ્વદેશી રીતે બનાવેલી, તો એમાં એક છે વસારોદ છે, સમર છે, વસારોદ, સમર, આકાશ. એ ઘણી બધી આપણી જે સ્વદેશી રીતે નાના પાયે જે બનાવેલી છે સ્વદેશી રીતે એર ડિફેન્સ સિસ્ટમ. બાકી ભારતમાં સૌથી શક્તિશાળી તો કઈ છે, જે ઓપરેશન સિંદૂરમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો? S-400. અહીંયા 15મી ઓગસ્ટના દિવસે, જે 2025માં 15મી ઓગસ્ટના દિવસે આપણા વડાપ્રધાન મોદી સાહેબે જેનો ઉલ્લેખ કરેલો હતો આ વાયુ રક્ષા પ્રણાલીને લઈને, એ જે શબ્દ છે સુદર્શન ચક્ર. તો વાયુ રક્ષા પ્રણાલીને જે લઈને ઉદ્દેશ કરેલો છે પ્રધાનમંત્રી મોદીજીએ, નામ છે એનું સુદર્શન ચક્ર. ક્લિયર? હવે આ તો થઈ ભારતની વાત, પણ જો તમને પૂછવામાં આવે કે આયરન બીમ આ કોની એર ડિફેન્સ સિસ્ટમ? આયરન ડોમ, તો આ કયા દેશની છે? ઇઝરાયલની. તો આ એર ડિફેન્સ સિસ્ટમ છે ઇઝરાયલની. પણ જો તમને ગોલ્ડન ડોમ પૂછે કે જે ગોલ્ડન ડોમ છે એ કયા દેશ પાસે? તો USA. ગોલ્ડન ડોમનું નામ આવે તો USA. બાકી આયરન બીમ અને આયરન ડોમ આવે તો ઇઝરાયલ. હવે અહીંયા તમને એક નામ જોવા મળે છે અગ્નિ 5. હવે આપણે થોડા સમય પહેલા, એટલે કે ઇતિહાસની અંદર એક પ્રોગ્રામ હતો IGM-DP નામનો. કયો પ્રોગ્રામ? IGM-DP. આ IGM-DP હેઠળ આપણે 5 મિસાઇલ વિકસાવી. IGM-DP નું પૂરું નામ થાય ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. આ પ્રોગ્રામ હેઠળ 5 મિસાઇલ આપણે વિકસાવેલી છે. કઈ કઈ 5 છે? તો એક તો છે પૃથ્વી, અગ્નિ, આકાશ, ત્રિશુલ અને નાગ. IGM-DP પ્રોગ્રામ હેઠળ આ 5 મિસાઇલ આપણે વિકસાવેલી છે, અને હવે આના જ આપણે અલગ અલગ વર્ઝન લોન્ચ કરીએ છીએ, એટલે કે પરીક્ષણ કરીએ છીએ. એમાંનું એક છે અગ્નિ 5. થોડા સમય પછી આવનારા સમયમાં DRDO અગ્નિ 6 નું પણ પરીક્ષણ કરશે. અહીંયા તો અગ્નિ 5 છે, પણ આવનારા સમયમાં અગ્નિ 6 પણ આપણને જોવા મળશે. તો આ 5 છે IGM-DP હેઠળ. અને જે આ નાગ જે છે એ એન્ટી ટેન્ક મિસાઇલ છે. કેવી છે? એન્ટી ટેન્ક. જે ટેન્ક હોય છે એને જો ધ્વસ્ત કરવી હોય તો કોનો ઉપયોગ કરવામાં આવે? આ નાગ મિસાઇલનો. તો આ હતી આપણી MIRV ટેકનોલોજી. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ગરીબી મુક્ત અને ઉન્નત આજીવિકા પંચાયત શ્રેણીમાં દીનદયાલ ઉપાધ્યાય પંચાયત સતત વિકાસ પુરસ્કાર કોને મળ્યો? ઘણાને આ પ્રશ્ન જ નહીં સમજાણો હોય, પણ અહીંયા તમે જો કે આ પ્રશ્ન કેવા શું માંગે. આપણું પંચાયતી રાજ મંત્રાલયે હમણાં એક પંચાયત પુરસ્કાર જાહેર કર્યા છે 2025 ના ડેટા લઈને. આની અંદર એને પેલા મુખ્ય 2 કેટેગરી આપી છે. મુખ્ય 2 કેટેગરીની અંદર એક છે દીનદયાલ ઉપાધ્યાય સતત વિકાસ પુરસ્કાર. પંચાયતને લઈને છે. એક કેટેગરી છે દીનદયાલ ઉપાધ્યાય સતત વિકાસ પુરસ્કાર, અને બીજું છે નાનાજી દેશમુખ સતત વિકાસ પુરસ્કાર. 2 કેટેગરી મુખ્ય. હવે આની અંદર દરેક કેટેગરીમાં અલગ અલગ જે શ્રેણી આપેલી છે,
એમાં ગરીબીનું આપેલું છે, સ્વસ્થ પંચાયતનું આપેલું છે, પછી મહિલાને લઈને કેટેગરી આપેલી છે. એમાં આખા ભારતમાંથી કોને પ્રથમ સ્થાન મળ્યું છે? તો અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ પ્રથમ સ્થાનમાં ઘણી બધી પંચાયત છે અલગ અલગ કેટેગરી પ્રમાણે. પણ આપણો જે પ્રશ્ન છે એમાં જે દીનદયાળ ઉપાધ્યાય એટલે કે આ કેટેગરીમાં જે અહીંયા 9 શ્રેણી છે, આ 9 શ્રેણીમાં એક શ્રેણી છે ગરીબી મુક્ત અને ઉન્નત આજીવિકા. એમાં પ્રથમ સ્થાન કોને મળ્યું? ભારતમાં કઈ પંચાયતને પ્રથમ સ્થાન મળ્યું? ખાસ સમજો, અહીંયા 2 મુખ્ય કેટેગરી છે, આની અંદર 9 શ્રેણી અલગ અલગ આપેલી છે. જે સતત વિકાસ એટલે તમે પેલું સાંભળેલું હશે SDG ગોલ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ. એ તો આપણા અલગ છે, જે 17 ગોલ નક્કી કરવામાં આવ્યા અને એનો ટાર્ગેટ આપણે રાખેલો છે 2030 સુધીનો. તો બસ એને જ ધ્યાનમાં રાખી અને અહીંયા 9 શ્રેણી જાહેર કરેલી છે આ દીનદયાળ સતત વિકાસ પુરસ્કારની અંદર. તો એમાંની એક શ્રેણી છે આ ગરીબી મુક્ત. આ ગરીબી મુક્તમાં પ્રથમ પંચાયત કઈ છે? તો એમાં પ્રથમ પંચાયત છે મુદ્રાદી પંચાયત, જે ક્યાં આવેલી છે? કર્ણાટકમાં. અહીંયા 9 શ્રેણીમાં 9 પંચાયત પ્રથમ સ્થાન, એક શ્રેણીની પ્રથમ સ્થાન, બીજી શ્રેણીની પ્રથમ સ્થાન, એમ અલગ અલગ છે. એટલે આ પ્રશ્ન જીપીએસસી ને ટચ કરે એવો પ્રશ્ન છે. ક્લિયર? તો આની અંદર આન્સર આવશે મુદ્રાદી કર્ણાટક. હવે તમે જોવો જે અલગ અલગ કેટેગરી છે એમાં પહેલા આપણે જોઈ લઈએ કે રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2025 કોના દ્વારા જાહેર કર્યું છે? પંચાયતી રાજ મંત્રાલય. અહીંયા કુલ 42 પંચાયતોનું સન્માન કરવામાં આવશે. આમાં સૌથી વધુ પુરસ્કાર અલગ અલગ કેટેગરીમાં સૌથી વધારે પુરસ્કાર કયા રાજ્યનો? કર્ણાટક. અને કેટલા પુરસ્કાર મેળવ્યા છે એને? 6. હવે આ છે 2 મુખ્ય કેટેગરી અહીંયા જે તમને દેખાય છે. હવે આ મુખ્ય કેટેગરીના અલગ અલગ શ્રેણી. એમાં ગરીબી મુક્ત છે, ગરીબી મુક્તમાં કર્ણાટક પ્રથમ સ્થાન છે, જે મુદ્રાદી પંચાયતનું નામ. અહીંયા સ્વસ્થ પંચાયતને લઈને કાંચનબારી જે ત્રિપુરામાં આવેલી, બાળ મૈત્રીપૂર્ણની અંદર ઈતગાંવ જે મહારાષ્ટ્ર. આ બધા પ્રથમ સ્થાન છે. શ્રેણી અલગ અલગ છે પણ આ બધા ભારતની અંદર પ્રથમ સ્થાનમાં છે. જળ પર્યાપ્ત પંચાયતમાં ખારીવાલી છે, જે મહારાષ્ટ્રમાં આવેલું. સ્વચ્છ અને હરિયાળી પંચાયતમાં કાવરથા ઉત્તર, જે મિઝોરમમાં આવેલું છે. સ્વનિર્ભર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર બેલુકાઉ, જે કેરળમાં છે. સામાજિક ન્યાય અને સુરક્ષિત પંચાયત સાંસરા, જે હિમાચલ પ્રદેશમાં. સુશાસન પંચાયત જે શૃંગવરમ આંધ્રપ્રદેશની અંદર. મહિલા મૈત્રીપૂર્ણ પંચાયત જે બોકાસમ પાલેમ છે આંધ્રપ્રદેશની અંદર, એ પંચાયત અહીંયા પ્રથમ સ્થાન ઉપર. તો આટલી બધી પંચાયતો અલગ અલગ શ્રેણીમાં પ્રથમ સ્થાન ઉપર છે. અને મુખ્ય કેટેગરીનું નામ તો શું છે? દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સતત વિકાસ પુરસ્કાર. હવે એના પછી બીજી કેટેગરી નાનાજી દેશમુખ સર્વોત્તમ પંચાયત સતત વિકાસ પુરસ્કાર. અહીંયા શ્રેષ્ઠ જિલ્લા પંચાયત તરીકે સિપાહી ઝાલા જે ત્રિપુરામાં આવેલું છે તેને મળેલું છે. શ્રેષ્ઠ બ્લોક પંચાયતમાં હરિપદ જે કેરળમાં આવેલું છે. શ્રેષ્ઠ ગ્રામ પંચાયતમાં ન્યૂ નાપામ જે આસામમાં આવેલું છે. તો આ કેટેગરીની અંદર આ 3 છે જે અલગ અલગ શ્રેણીમાં પ્રથમ સ્થાનમાં છે. તો આ થોડું ધ્યાનમાં રાખવાનું છે. મુખ્ય કેટેગરી કઈ છે અને એની નીચેની શ્રેણીઓ કઈ છે. આ બધી શ્રેણીમાં પ્રથમ જ છે આ બધી. પણ આપણો પ્રશ્ન જે હતો એ આને લઈને હતો કે આ શ્રેણીમાં પ્રથમ સ્થાન કોનું છે? તો આ શ્રેણીમાં પ્રથમ સ્થાન છે કર્ણાટકની પંચાયત મુદ્રાદી. ક્લિયર છે અહીં સુધી? હવે પંચાયતી રાજ. તો જે પંચાયતી રાજ છે એને લઈને બંધારણની અંદર કેટલામો સુધારો કર્યો હતો? તો 73મા નંબરનો બંધારણીય સુધારો 1992માં. અને લાગુ ક્યારે કરવામાં આવ્યો હતો? 24 એપ્રિલ 1993 ની અંદર. એટલા જ માટે દર વર્ષે આપણે 24 એપ્રિલના રોજ કયો દિવસ ઉજવીએ છીએ? પંચાયતી રાજ દિવસ. કયો દિવસ? પંચાયતી રાજ દિવસ. ક્લિયર? તો આ હતું પંચાયતી રાજ પુરસ્કાર. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના કેટલા વર્ષ પૂર્ણ થયા? એક યોજના શરૂ કરવામાં આવી હતી 2000ના વર્ષની અંદર. નામ છે એનું પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, PM ગ્રામ સડક યોજના, PMGSY. હવે આની શરૂઆત કરી હતી 2000ના વર્ષની અંદર. તો હાલ આના કેટલા વર્ષ પૂર્ણ થયા છે? 25 વર્ષ પૂર્ણ થયા. આ જે યોજના હતી જે શરૂઆત થઈ એના હાલ કેટલા વર્ષ પૂર્ણ થયા? 25 વર્ષ. તો આ 25 વર્ષ પૂર્ણ થયા તો એ નિમિત્તે એક રજત જયંતી
રજત જયંતિ સમારોહ, આનું આયોજન કરવામાં આવ્યું 25 વર્ષ પૂર્ણ થયા આ યોજનાના, એ નિમિત્તે રજત જયંતિ સમારોહનું આયોજન કઈ જગ્યાએ? તો મધ્યપ્રદેશની અંદર. કઈ જગ્યાએ છે? મધ્યપ્રદેશની અંદર. અને અહીંયાથી જ રજત જયંતિ સમારોહ મધ્યપ્રદેશ, અને આ મધ્યપ્રદેશથી જ આ જે યોજના છે એ યોજનાનું ફેઝ 4, કયો ફેઝ? ચોથા નંબરનો, એની પણ શરૂઆત થઈ ગઈ છે. આ યોજના તો 2000ના વર્ષમાં શરૂઆત, પણ હમણાં કયો ફેઝ શરૂઆત છે? 4 નંબરનો, 4, ફેઝ 4 મધ્યપ્રદેશની અંદર. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના શરૂઆત 2000ના વર્ષમાં. હાલમાં આ યોજનાના 25 વર્ષ પૂર્ણ થયા છે. તો રજત જયંતિ સમારોહનું આયોજન કર્યું સરકારે. કઈ જગ્યાએ આયોજન? તો ભેરુંદા, જિલ્લો સિહોર અને મધ્યપ્રદેશમાં. અહીંથી જ PMGSY નો જે 4 નંબર છે એનો શુભારંભ કરવામાં આવ્યો. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી આપણા કોણ છે? શિવરાજસિંહ ચૌહાણ. આ આપણા કૃષિ મંત્રી પણ છે. આની પાસે કયું મંત્રાલય છે? કૃષિ મંત્રી પણ છે. તો આનો ઉદ્દેશ્ય શું હતો? આ યોજના લોન્ચ કરવા પાછળનો ઉદ્દેશ્ય કે ભાઈ જે ભારતના ગામડાઓ આવેલા છે તો એ ગામડાઓને એક સારા રસ્તાથી જોડવા. જો ભાઈ જ્યારે સારો રસ્તો હશે, એક સારો સડક હશે, તો ત્યાં આપણે કનેક્ટિવિટી કરી શકશું. સારું કોઈ શિક્ષણની વ્યવસ્થા છે, હોસ્પિટલની વ્યવસ્થા છે, ત્યાં જે પણ પહોંચાડવાનું છે માનવ જરૂરિયાતને લગતી જે પણ સામગ્રી હોય, અથવા તો ભૌતિક સુખ સુવિધાને લઈને જે સામગ્રી હોય એ ક્યારે પહોંચશે ગામમાં? રસ્તા સારા હોવા જોઈએ. તો એને લઈને કે ભાઈ ગામનો વિકાસ ક્યારે થાય? ગામનો વિકાસ કરવો છે એની પહેલા ત્યાં રસ્તાઓ બનાવવા પડશે, કનેક્ટ થવું પડશે. તો એ ઉદ્દેશ્યથી આની શરૂઆત કરી હતી 2000ના વર્ષમાં. તો આજે એના 25 વર્ષ પૂર્ણ થયા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ચર્ચામાં રહેનાર પુસ્તક ધ બેન્ચ, ધ બાર એન્ડ ધ બિઝાર એન્ડ ધ લોફુલ એન્ડ ધ ઓફુલ ના લેખક કોણ છે? આ પુસ્તકનું નામ થોડું લાંબુ છે, પણ આ પુસ્તક ચર્ચામાં છે એટલે થોડું ધ્યાનમાં રાખવું પડે. તો આ જે પુસ્તક તમને પ્રશ્નમાં દેખાય છે, આ પુસ્તકના લેખક કોણ છે? પ્રશ્ન આપણો એ છે. તો એના લેખક છે તુષાર મહેતા. લેખક કોણ છે? તુષાર મહેતા. અને આ તુષાર મહેતા કોણ છે? સોલિસિટર જનરલ. સોલિસિટર જનરલ તુષાર મહેતા લેખક. અને વિમોચન કોના હસ્તે, કોના દ્વારા આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે? તો આપણા ગૃહમંત્રી અમિત શાહજી દ્વારા. કોના દ્વારા વિમોચન? અમિત શાહજી, આપણા ગૃહમંત્રી દ્વારા. તો આ પુસ્તકમાં છે શું? આન્સર આવશે આપણો તુષાર મહેતા. હવે આની અંદર શું છે? પહેલા તો સોલિસિટર જનરલ કામ શું કરે? જો તમને ખ્યાલ જ હશે કે ભાઈ જે આપણે ભારતની અંદર ભારત સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં અથવા તો હાઈકોર્ટમાં જ્યારે કેસ લડવા હોય તો એના માટે આપણે બંધારણીય એક પદ બનાવેલું છે એટર્ની જનરલનું. તો આ એટર્ની જનરલને મદદ કરવા માટે એક આપણે બીજું પદ બનાવેલું છે સોલિસિટર જનરલનું. એટર્ની જનરલ બંધારણીય પદ છે, આ બંધારણીય પદ નથી. આને કાયદા દ્વારા બનાવવામાં આવ્યું છે, બંધારણીય પદ આ નથી. તો અહીંયા આ પુસ્તકની અંદર આ તુષાર મહેતા દ્વારા, કારણ કે ભાઈ જે સોલિસિટર જનરલ છે તો એ કોઈને કોઈ કોર્ટમાં જતા હોય, સુપ્રીમ કોર્ટમાં જતા હોય, હાઈકોર્ટમાં જતા હોય, તો એ જે જ્યારે કોર્ટરૂમમાં જાય છે તો કોર્ટરૂમની અંદર ક્યારેક રમૂજ થતી હોય, કટાક્ષો થતા હોય, જે માનવ સ્વભાવ આવેલો છે એનો જે વ્યવહાર છે એને લઈને ઘણી બધી ઘટનાઓ અહીંયા આ પુસ્તકની અંદર સામેલ કરી છે. કે ભાઈ કોર્ટરૂમની અંદર ક્યારેક કટાક્ષો, રમૂજો, જે માનવ સ્વભાવને લઈને જે ઘટનાઓ છે એ બધો ઉલ્લેખ અહીંયા તુષાર મહેતા દ્વારા કર્યો છે. ક્લિયર? પુસ્તક ધ બેન્ચ, ધ બાર એન્ડ ધ બિઝાર એન્ડ ધ લોફુલ એન્ડ ધ ઓફુલ. નામ થોડું લાંબુ છે. લેખક તુષાર મહેતા, સોલિસિટર જનરલ, વિમોચન કરનાર અમિત શાહજી. આ પુસ્તકમાં કોર્ટરૂમમાં જીવનના રમૂજ, કટાક્ષ, જે માનવ સ્વભાવનું સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે. હવે જો તમને પૂછવામાં આવે કે એક પુસ્તક છે વાય ધ કોન્સ્ટિટ્યુશન મેટર, વાય ધ કોન્સ્ટિટ્યુશન મેટર્સ, આના લેખક કોણ છે? આ પુસ્તકના વાય ધ કોન્સ્ટિટ્યુશન મેટર્સ. તો આના લેખક છે ડી.વાય. ચંદ્રચૂડ. આ ડી.વાય. ચંદ્રચૂડ કોણ હતા? આ આપણા પૂર્વ સીજેઆઈ રહી ચૂક્યા છે, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ
તરીકે રહી ચૂક્યા છે આપણા ડીવાય ચંદ્રચૂડ. તો એના દ્વારા લખાયેલું એક પુસ્તક વાય ધ કોન્સ્ટિટ્યુશન મેટર્સ. હમણાં એક બીજું બી પુસ્તક ચર્ચામાં હતું, 4 સ્ટાર્સ ઓફ ડેસ્ટિની. 4 સ્ટાર્સ ઓફ ડેસ્ટિની. આનો સંબંધ કોની સાથે? આ પણ તાજેતરમાં ચર્ચામાં હતું. આ થોડું સમય થઈ ગયો છે આ પુસ્તકને, પણ આ તો હમણાં થોડા સમય પહેલા જ ચર્ચામાં હતું, 4 સ્ટાર્સ ઓફ ડેસ્ટિની. તો આનો સંબંધ છે મનોજ મુકુંદ નરવાણે. કોની સાથે? મનોજ મુકુંદ નરવાણે સાથે. આને લઈને આપણી સંસદની અંદર જે શાસક પક્ષ અને જે વિપક્ષ છે એના વચ્ચે મતભેદ થયો હતો આ પુસ્તકને લઈને, કારણ કે જે પબ્લિશ કરવાનું હતું જે 4 સ્ટાર્સ ઓફ ડેસ્ટિનીને લઈને, આ પુસ્તકને લઈને આપણી સંસદમાં, તો ત્યારે પણ આ ચર્ચામાં હતું. તો આ તાજેતરના જે ચર્ચામાં હોય પુસ્તક એ પણ ધ્યાન રાખવાનું. અહીંયા છે સોલિસિટર જનરલ. તો મેં કીધું તમને કે જે એટર્ની જનરલ હોય, આ એટર્ની જનરલને મદદ કરવા માટે, અને આ એટર્ની જનરલનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં છે? તો આર્ટિકલ 76 ની અંદર, 76. તો વર્તમાનમાં આપણા એટર્ની જનરલ તરીકે કોણ છે? તમારે આ કમેન્ટ કરવાની છે. વિડીયો પૂરો થાય, આ વિડીયો પૂરો થાય પછી કમેન્ટ જરૂર કરજો કે વર્તમાનમાં ભારતના એટર્ની જનરલ કોણ છે. આ બંધારણીય પદ છે. બંધારણીય પદ હોય એટલે ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ હશે. તો ક્યાં ઉલ્લેખ છે? આર્ટિકલ 76 ની અંદર, 76 ની અંદર. હવે આને મદદ કરવા માટે જ આપણે કયું પદ બનાવ્યું? સોલિસિટર જનરલનું. કારણ કે આ છે ભારતના પ્રથમ કાયદાશાસ્ત્રી કહેવાય, અથવા તો કાયદા મંત્રી, જે કાયદાશાસ્ત્રી કહો કે ભાઈ સૌથી વધારે જે ભારત સરકાર તરફથી કોઈ કેસ લડવાના થતા હોય, ક્યારેક એવા બંધારણીય સુધારો થતો હોય, કોઈ એવા કાયદાઓ આવતા હોય કે જે નાગરિકો છે એના મૂળભૂત અધિકારોનું હનન થતું હોય, તો ક્યાંક ને ક્યાંક જ્યારે સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટની અંદર જ્યારે કેસ દાખલ કરવામાં આવે સરકાર વિરુદ્ધ, તો સરકાર વિરુદ્ધ લડવા કોણ જશે એ કેસ લડવા માટે? એટર્ની જનરલ. પણ કામ વધારે હોવાથી એટર્ની જનરલની મદદ માટે આપણે આ પદનું નિર્માણ કર્યું છે. ધ્યાન રાખજો, આ બંધારણીય પદ નથી. આ બંધારણીય પદ નથી. આને કાયદા દ્વારા નિર્માણ કરેલું છે આ પદનું. આ આપણું બંધારણીય પદ છે, એટર્ની જનરલ. અને તમારે કમેન્ટ કરવાની છે કે વર્તમાનમાં ભારતના એટર્ની જનરલ કોણ છે. ક્લિયર? આ જે તમને દેખાય છે પુસ્તકના વિમોચન કરતા આપણા ગૃહમંત્રી અમિત શાહજી. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીજીએ પીએમ મિત્ર પાર્કનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? કયો પાર્ક છે? પીએમ મિત્ર. આ પીએમ મિત્ર જે પાર્ક છે એનું ઉદ્ઘાટન આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા. તો એનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? ક્યાં સ્થળે? તો વારંગલની અંદર. અને આ વારંગલ ક્યાં આવેલું છે? તેલંગાણામાં. કઈ જગ્યાએ? તેલંગાણામાં. તો આ પીએમ મિત્ર પાર્કનું ઉદ્ઘાટન આપણા વડાપ્રધાન દ્વારા વારંગલ, તેલંગાણાની અંદર. આની અંદર આ પાર્કમાં જે છે ઉદ્ઘાટન કર્યું છે, એનો ઉદ્દેશ્ય શું? તો આનો ઉદ્દેશ્ય છે કે જે આપણું જે કાપડ ઉદ્યોગ, કયો ઉદ્યોગ? કાપડ ઉદ્યોગ, જે ટેક્સટાઇલ છે, કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે, એને વેગ આપવા માટે, પ્લસ આ પાર્કથી મહિલાઓને, કોને? મહિલાઓને રોજગારીની તકો પૂરી પડશે. મહિલાઓને રોજગારીની જે તકો છે પૂરી પાડવામાં આવશે. અને ખાસ કરીને કોના માટે છે? આપણા જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે, કાપડ ઉદ્યોગ માટે. અહીંયા 5F, આ 5F આપણે ગયા વખતના લેક્ચરની અંદર, જે અગાઉ લેક્ચર છે એની અંદર પણ આનો ઉલ્લેખ કરેલો છે. 5F જે સરકારનું વિઝન છે. 5F નો મતલબ થાય કે ફાર્મ ટુ ફાઈબર, ફાર્મ ટુ ફાઈબર, ફાઈબર ટુ ફેક્ટરી, ફેક્ટરી ટુ ફેશન, અને ફેશન ટુ ફોરેન. ભાઈ જે કપડા માટે જે રો મટીરિયલ જોઈએ છે, જે કાચો માલ જોઈએ છે, તો ફાર્મની અંદર આવે. જે ફાર્મમાંથી પછી ફાઈબર બનાવવાનું છે, એટલે કે જે પણ દોરા, જે પણ રેસાઓ છે એમાં કન્વર્ટ કરી અને પછી એને ફેક્ટરીમાં લઈ જવાનું છે અને કપડાં બનાવવાના છે. ફેક્ટરીમાંથી જે કપડાં બને છે એ ફેશનને લગતા એક ફેશન ડેવલપ કરવાની છે કે ભાઈ ફેશનને લગતા બનાવી અને પછી એને ક્યાં મોકલવાના છે? વિદેશની અંદર, ફોરેનની અંદર. તો આ છે 5F વિઝન સરકારનું. તો પીએમ મિત્ર પાર્ક કઈ જગ્યાએ છે? તેલંગાણામાં.
પીએમ મિત્ર પાર્ક ઉદ્ઘાટન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા. સ્થળ છે વારંગલ, તેલંગાણામાં આવેલું. ઉદ્દેશ્ય કાપડ ઉદ્યોગને વેગ આપવા અને મહિલાઓ માટે રોજગારીની તકો ઊભી કરવા. 5F વિઝન સરકાર દ્વારા આપવામાં આવ્યું. ફાર્મ ટુ ફાઈબર, ફાઈબર ટુ ફેક્ટરી, ફેક્ટરી ટુ ફેશન અને ફેશન ટુ ફોરેન. તો આજનું કન્ટેન્ટ અહીંયા સુધી રાખીએ. જો તમને કન્ટેન્ટ સારું લાગતું હોય તો લાઈક, શેર અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય હિન્દ.